जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट और साथ ही श्रीरंग राजेश आयरे की ओर से कल वडोदरा के समता इलाके में विभिन्न सोसाइटियों में जरूरतमंद बच्चों में निशुल्क नोटबुक वितरण का कार्यक्रम आयोजित करवाया गया। वडोदरा शहर में भारतीय जनता पार्टी के युवा काउंसिलर श्रीरंग राजेश आयरे और साथ ही जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की टीम की ओर से नागरिकों को मददरूप होने के लिए कई सेवाकीय कार्य किए जाते हैं। तब हर साल की तरह इस साल भी समता इलाके में वार्ड नंबर 9 में भारतीय जनता पार्टी के युवा काउंसिलर श्रीरंग राजेश आयरे और जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की टीम की ओर से नोटबुक वितरण का कार्यक्रम आयोजित करवाया गया था। जरूरतमंद बच्चों में इस दौरान निशुल्क नोटबुक वितरित की गई। वैसे आपको बता दें कि समता इलाके में मौजूद अक्षर अपार्टमेंट, महादेव मंदिर, लक्ष्मी नगर, दर्पण वाटिका, अम्बे माता के मंदिर समेत कई जगहों पर निशुल्क नोटबुक वितरण का ये कार्यक्रम आयोजित हुआ। इस दौरान वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग राजेश आयरे, पूर्व काउंसिलर राजेश आयरे और जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की पूरी टीम मौजूद रही थी। वैसे आपको ये जानकारी भी दे दें कि अगर कोई भी सोसाइटी के जो अग्रणी है और भजन मंडली के अग्रणी है वो अपनी सोसाइटी के नाम जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की टीम के पास लिखवाते हैं तो फिर बच्चों की गिनती के मुताबिक उस अपार्टमेंट और सोसाइटी में भी जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की टीम की ओर से निशुल्क नोटबुक वितरित किए जाएंगी। આજરોજ જેવી રીતે અમે દરેક વિસ્તારની અંદર જઈને નોટબુક વિતરણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ એવી જ રીતે અમારા ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવેલું આપણે જોયું કે અક્ષર એપાર્ટમેન્ટ છે, શ્રીજી છે, નારાયણ છે, એવી જ રીતે અત્યારે અમે લોકો આવ્યા છે અમારા વિસ્તારના જે લક્ષ્મીનગર છે એટલે કે પેરેડાઇઝ છે, લક્ષ્મીનગર છે, મયુર પાર્ક છે, નિર્મલ છે, એવી રીતે શ્રેયસ એપાર્ટમેન્ટ છે। આ તમામ એપાર્ટમેન્ટોની અંદર જે હાઉસિંગ બોર્ડના મકાનો છે એ તમામ જગ્યાએ જે વિદ્યાર્થીઓ છે જેમને અમારા કાર્યાલય પર આવીને જેમને ફોર્મ લઈને ફોર્મ ફિલ કરીને આજના દિવસે તે લોકો અહીંયા નોટબુક લેવા માટે આવ્યા છે એ તમામ બાળકોને તેમના પેરેન્ટ્સોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓ મોટી સંખ્યામાં અમે દર વખતે અમારા પર વિશ્વાસ આપતા હોય છે। એવી જ રીતે આ વખતે વિશ્વાસ સાથે તમામ લોકો મોટી સંખ્યામાં અહીંયા અમારી સાથે જોડાયા છે। એવી જ રીતે વાત કરું કે ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર કોઈપણ આ નોટબુક વિતરણના કેમ્પથી બાકી રહી જતું હોય તો તેમના સોસાયટીના મુખ્ય આગેવાનો હોય અથવા તો સોસાયટીના મુખ્ય પ્રમુખો હોય, સાથે તેમના ભજન મંડળ છે, ગણપતિ મંડળ છે, તેમના કોઈપણ મુખ્ય આગેવાન આવીને અમારા ઓફિસ પર રજિસ્ટ્રેશન કરાવે। રજિસ્ટ્રેશન કરાવીને અમે તેમને તેમની સંખ્યા પ્રમાણેના તેમને ફોર્મ આપીશું અને ત્યારબાદ અમે એમના સોસાયટીમાં જઈને નોટબુક વિતરણનો કાર્યક્રમ કરીશું। એવી જ રીતે આજનો દિવસ લક્ષ્મીનગર સાથે અક્ષર એપાર્ટમેન્ટ અને હાલમાં અમે અહીંયાથી આ કાર્યક્રમ પૂર્ણ કરીને અમે દર્પણ વાટિકા ખાતે જઈ રહ્યા છે ત્યાં તમામ આ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનું કાર્યક્રમનું આ પ્રમાણેનું આખું આયોજન કરવામાં આવ્યું છે। રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે ચોપડા વિતરણનું કામ કરે છે અને દર વખતે બધા આવા કાર્યોમાં બહુ આગળ જ હોય છે અને બધા અમારા જેટલો બી આ એરિયો છે સુભાનપુરા, સમતા, આખો મતલબ એમ કહો ને ગોરવા વિસ્તાર બધો જેટલો એ બધાને ક્યારે બી કંઈ બી કામ હોય બધામાં આગળ પડતા હોય છે। રાજેશભાઈ, શ્રીરંગભાઈ બી આગળ જ હોય છે અને જેટલું બી અહીંયાના જે બાળકો છે એમને આજે બધાને ચોપડા વિતરણ કર્યું છે અને બધા બહુ ખુશ છે કારણ કે આવા નેતા, બાહુબલી નેતા કોઈ જગ્યાએ છે નહીં, આપણા વિસ્તારમાં જ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।